કુળદેવી તુરે જે ભેર ગમણી મથુન મોજયના દોગર જે સદા સહાય તું ગઢજે મોરાની મહામા એક તું સમરી જગત માન બે ફિકર ફરતા બા પછી કોઈ ના કરે ના અમે તો રાખીએ ભેડી રાજવા અમોલાખ ગુડે અવતાર મળ્યો જોયો જગ બધો જે જન્મ ફર્યો અમોલાખ ગુડે અવતાર મળ્યો જોયો જગ બધો જે જન્મ ભર્યો આ સમરણ અને સૂર નો સાથ મળ્યો ભેડો ભેડિયા વાળી નો ભાવ ભળ્યો તારી ધીંગો ધણી ખોળે મારા માથા ધરું હું ભાવ રાખી બુજારી રાજલ ભજું ભાવ રાખી બુજારી રાજલ ભજું અને આપણી આ ધરતી કેવી ગઈ સંત સૂતા ભલા ભક્ત જા ભૌમ માં પીર બોઢા છામ છામે એવી ડુંગરે ડુંગરે દેવી એવની ડેરીઓ ખાંભીઓ ખોદની ગામ ગામે પછી જંગ જામ્યા નહીં કંઈક જારા તણા હાન વીરવાર યંગ હુસ રંગ પરણી ઈ ભારતી માત ખોલ લે ખેલતી ધન હો ધન તુન કચ્છ ધરણી હે માતન ધન હો ધન વાગડ ધરણી એવી આપણી વાગડની આ ધરતી ગુજરાત આખાનો ઇતિહાસ તમે તપાસો હું ગેરંટી સાથે કહું કે જે ઘટનાઓ વાગડની ધરતીની અંદર બની એમાં અમુક ઘટનાઓ તમે લઈ લ્યો ને ક્યાંય વર્લ્ડમાં ન બની હોય એવી ઘટનાઓ આ ધરતી માથે બની છે ભલા જેવી તેવી ધરતી નથી આ ધરતી કંઈક સુરા કઈ સતીઓ કઈ જતીઓ અને કઈ મહાપુરુષોને જન્મ દેવા વાળી આ ધરતી છે એક પછી એક કથાઓ તમને કેવા હું તો એક રાતમાં કે 15 કે 20 મિનિટના રાઉન્ડમાં પૂરું ન થઈ શકે એનો ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો હરકમાં ભૂગવાની નિહેણી થઈ જાય તો એ વધે રાતુની રાતું હું વાગોડ્યા કરી તો એમાં પૂરું ન કરી શકીએ અમે પણ આજનો જે કાર્યક્રમ છે હું આમ કાર્ડ જોતો હતો ને પ્રવીણભાઈ ત્યારે મને મજા બહુ આવી આમાં તમે જોવો તો 4 નામ વાકેલા દરબારુના હશે 4 નામ દરજી ભાઈઓના હશે 4 નામ ઠક્કર ભાઈઓના હશે રાજપૂતો હોય ત્યારે મજા એ આવે કે અત્યારે હાવ પોતપોતાની નાતના ઝંડા લઈને નીકળ્યા છે ત્યારે આવા ગામ બધું હંપીને જે કાર્ય કરે ને એમાં જે આનંદ આવે ને બોલવાનો ઈ એકલા પ્રાઇવેટ પ્રોગ્રામ કરાવે એમાં મજા નથી આવતી 100% પણ જેમ કીધું અહીંયા કને તો 18 વરણ હોય અને ધર્મ માટેનો કોઈ પણ પ્રોગ્રામ હોય ને ત્યાં હિન્દુ નું બને મુસલમાન બનેગા ઇન્સાન કી औलाद तो इंसान बनेगा
અમે તો પ્રવીણભાઈ બહુ સારી રીતે આનંદ કરાવ્યો. મને કહેતા હતા મને કે એ છંદ પણ પોતે લખ્યો છે, બહુ સારો છંદ લખ્યો છે ને. એ તો સહજ છે અમારે. આ નથી અત્યારે બધું ઉપડી બહુ એવું ને, બધા કે સપાકરા 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 બોલીએ નહીં, બોલપેન ને કાગળ લઈ આવજો, સપાકરા લખીએ અમે ઊભા કરીએ નવા. હા, એ અમે ચારણો છીએ. અને ચારણ તરીકે જ્યારે આવ્યો છું, બડુ મામાનો મને ફોન હતો કે પાણુભા તારે આવવાનું છે. એટલે પછી એમાં બસ મારે બીજું કઈ બોલવાનું આવે નહીં, મામો કે એટલે આવવાનું એટલે આવવાનું, વાત બીજી નહીં એમાં. પણ માફ કરજો બીજા કલાકારોને, માફ કરજો, પણ થોડો ટાઈમ વધારે લઈ. એટલે સૌપ્રથમ પ્રવીણભાઈ સારી રીતે શક્તિ વંદના કરી છે. અને હું પણ ચારણ તરીકે ભાન બે ભાનમાં માત તુજને રટાઈ વિસારી બાપનું નામ દીધું. મેં ચારણો જન્મથી પક્ષપાતી બની અને શરણ જનની તણું એક લીધું. તે લડાવી લાડ ઘણા મોટા કર્યા અને પ્રથમ સતકા વિના દૂધ પાયા. તો હવે ખોડ લે ખેલીવા બાળને માવડી યાદ તરસોડમાં જોગ માયા. એટલે થોડી હું પણ શક્તિ વંદના કરી અને દુઆ છંદમાં તમને લેર કરાવું. અને આગળ ઉપર આપણે એકાદ પ્રસંગ એવો વાગડની ધરતીનો કેવો કલાકાર ઘણા છે, થોડો ટાઈમ લઈશ તમારો. એટલે મહાત્મા ઈશ્વરદાસજી દેવિયાણના મંગલાચરણમાં કહે છે, તો માતું કરતા કરતા શ્રી હિંકારી કાલી કાલ રહી આંખો મારે. વિકટા વિકટ ભૂમાલા વિકટા વિકટા વિકટ ભૂમાલા વિમલા. परिया परंपार बालंबा पिशाचनी हाकन प्रतिबंबा कटकार देजे नवलंबा समकालिका सरदा समया त्रिपुरा तारणी तारा सनिया मोहम्मदो मसिया कपिया काया दिया 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 प्रसन्न प्रसन्न प्रसन्नाननी मातु प्रसन्न प्रसन्न प्रसन्नाननी नाम पर रहो सदाय. एवी प्रणत पाल परमेश्वरी हे मातु जय अंबा जगरा. અને ઈ ભગવતી જેદી ચંડ અને મૂંડને તોડવા માટે, તુમરાક્ષને તમરોડવા માટે, ભાસ્કરને મારવા માટે અને રક્તરીતને રોડવા માટે જેદી ભગવતી ઢીંગાણાની માલિપા ઉતરી, રણમેદાનની માલિપા ઉતરી હોય, ત્યારે એનું સ્વરૂપ કેવું દેખાય? કવિવર કાગ બાપુ કે ત્રિભંગી છંદમાં, कर रूप कराडम लहनकताडम भक्ता भालक विकराडम लत्ताक धमाडम कोप कमाडम बाज बताडम पट्टाडम. कर रूप कराडम लहनकताडम भक्ता भालक विकराडम लत्ताक धमाडम कोप कमाडम बाज बताडम पट्टाडम खड़के ललकाडम जोग बजाडम तोड़म बताडम चिंटोड़ा खड़के तरकंडा कसुर कुटंडा भय भय राजा मोला
અચ્છા દો તમે ધ્યાનથી સાંભળશો તો મજા આવશે તમને. શબ્દ તો સમજાય તો ઠીક છે, નકર આ છંદ્ર એક એક કડીનો એક એક વર્ણન થાય. ભગવતી જ્યારે 1 કરોડ મણની ગદા લઈ અને અસુરની છાતીની માથે જામાં ઘા કરે અને લોહીનો ફુવારો ઉડે, આનું વર્ણન કવિ કાક કરે. સાંભળજો. રણ પડ લાગ લાગ જંગ હાઈતા હક પક કહેતા નક મંગલે ખડકા સમરે થઈ સંગ જગ ગોપ જગત ગંગ રૂત ભગવત દેવળના રણ પડ લાગ લાગ જંગ હાઈતા હક પક કહેતા નક મંગલે ખડકા સમરે થઈ સંગ જગ ગોપ જગત ગંગ રૂત ભગવત દેવળના કાદ રંગ દાડ તક તક પરસ અમક આક પાસ તક પગ પર કોંડા ખડકે તર કંટા નસુર ગુતંગા તે કોંડા જામોના મતિયો રણ મરકટ નાકલ હટ હટ મચ્ચ ગરમ લેત મયા થડ કે ચંદ કટ કટ પ્રાચન પડ કટ મોપલ અસુર તત્તિ આબારી યાસોર વંદત કર દત કટ 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 મતિયો રણ મરકટ નાકલ હટ હટ મચ્ચ ગરમ લેત મયા થડ કે ધડ કટ કટ પ્રાચન પડ કર મોપલ અસુર તત્તિ આબારી યાસોર વંદત કર કટ 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 બોતન ના કટ કે ધડ કંતા અસુર ગુતંતા ભદ્રે મોટા ચામોડા મા ભદ્રે મોટા ચામોડા ભગત બાપુનો ત્રિભંગી છે થયો. આ પ્રવીણ ભાઈ બેઠા હે ભાઈ એટલે આવું બધું ચારણી સાહિત્ય અંદરથી આ બાકી ક્યાં વસ્તુ કઈ નાખવી ની મને પ્રવીણ ભાઈ ખબર પડે. ત્રિભંગી છંદ ભગત બાપુનો અને સભાગૃહ ગીત હવે સાંભળજો. જગદંબાનું ભગવતીનું માઈ આવી સગટ બળ ધાર વાદાનો બેડો નામના પામના લીયા વતારાની દોડ નદ જાનની પતારે ભૈયા સુતારણી કવે દરા હિંગડા જગત માતા હાજર હાજર દાતો જાણ દરીગા રાડ કાલિકા ભવાની જપા રવતી નબિકા દેવી કથા જગ રાય વડા વડી આસા જમુરા સાડાવાડી રાડી માતા પંપુ જાડી મોમાન તન બુધાવાડી રાજભાઈ ચરણી બહારી એક વિજયસાણી વાગે સારી દેવી માઈ આવી સગટ બળ ધાર વાદાનો બેડો નામના પામના લીયા વતારાની ધરણ કવે હરા હિંગડા જગત માતા હાજર હાજર જાણ દરીગા રાડ કાલિકા ભવાની જપા રવતી નબિકા દેવી કથા જગ રાય તન વડા વડી આસા બુધા ઢુકડે સાડાવાડી મત રાડી માતા પંપુ જાડી મોમાન બુધાવાડી રાજભાઈ ચરણી બહારી એક વિજયસાણી વાગે સારી દેવી વડાઈ ગયા ભાવ વાળી ફૂડાડી ભેડી આડી બધે તોંદરા બેચના હોલ કમરા નકાય કાવડી ગાવડી ગેલ પોની હાજી વરણ પોતાની ઘર સંકારી વાડકોના આવી અને હોરો કે આવી અંતર હેને મને ભરો હોતે વિ તમારો કથા તો ભગવતીની વંદના જે થઈ રહી ચારની સાહિત્યમાં હજી તો પણ સાહેબ એક રામનો રથ નીકળે જ્ઞાતિવાદની કોમવાદની વાત નથી કરતો પણ રામનો રથ નીકળે અને એની માથે જો પાણા નાખતા હોય તો ઈ ગોરખોદી એના પેટના ને ભારતમાં રહેવાની કાંઈ જરૂર જ નથી, નીકળી જવાય અહીંયાથી. આ વાત છે. અને હમણાં જે ભાઈ બોલતા હતા ને છંદ એની પહેલા જે ઘટના બની સાહેબ એક ચારણના યુવાનની ઉપર મજા આવે એવા કૃત્યો કરતા હોય માણસો અને હજી સુધી એનો કઈ નિર્ણય ના આવતો હોય. અમારા પ્રમુખોને ચારણોના પ્રમુખોને રાજીનામા દઈ દેવા પડતા કોઈ પણ પક્ષમાંથી. आए हुए अदी गुजरात पैर अदी सिंहन की गद्दी पे सियारिया मुसद्दी है. हाँ आई तो इनी गादी ની માથે ઈ માણા હેવો ત્યારે બાકી આજ અમે હજી વટ થી કહીએ છીએ એની અંદર ગમે ઈ માણા જ્ઞાતિવાદની વાત નથી. બાકી આજ પણ આ દેશનો ક્ષત્રિય જો ગાદીની માથે હોય ને તો એને આટલી વારું ન લાગે. ફેસલા હુઆ નુઆ હોય ભલા વાણા. हाँ आए हुए अदी यहाँ तो आ गए सब लार खाने को कुर्ता पहना टोपी पहनी और आ गए वोट मांगने को. हमने चूंटणी चालू हमने वोट मांगवा आवशे बता.
પણ જરાક હે ગુજરાત બાપ, હે ગુજરાતના ધણી, રાજતીના હાથમાં શું કરો ને, હે ગુજરાતના ધણી જરાક આમ નજર તો નાખ. આ કયા ચારણો છે, હજી અમારે કઈ કરવું જ નથી હો. હા, અને ભગવતી ન કરવા દે. આ મારી કોઈ અંદરની ભડાસ નથી કાઢતો, પણ આમાં 18 વરણ ને ખોટ લાગી જાય. આજ સુધી ચારણોએ જે 18 વરણ સામે જે સંબંધો રાખ્યા છે ને, એ સંબંધોને ગાળ ન લાગે. એમાં ખાસ ક્ષત્રિયોએ તો ધ્યાન રાખવું જ જોઈએ. હા, અમે જ્યારે જ્યારે જરૂર પડી ને તમારા હાટું માથા દીધા શું, તમે 2-4 આવેદન પત્રો ન દઈ શકો? હા, પણ ઈ જ્યારે હિન્દુત્વનો મોડ લઈ અકબરની સામે એકલો જેથી રાણો ઉતર્યો તો ટીકાણાની માલિકા, એ રાણાને લડાવતા શક્તિસિંહ વાંકાનેરના લખે છે, લડ્યા હલ્દી મેદાન માથે યમનોની ફોજ સામે વરવાને હાલીશાહી મોગલોની ફોજ માથે એકલો તાટીનો રાણો હતો. એક કવિના તપુના મંડાણ માટે રાજપૂત ફોજ માથે દોઈ લડ્યા નરબક્કા મહાદેવ નામધારી. લડ્યા હલ્દી મેદાન માથે યમનોની ફોજ સામે વરવાને હાલીશાહી મોગલોની ફોજ માથે એકલો તાટીનો રાણો હતો. એક કવિના તપુના મંડાણ માટે રાજપૂત ફોજ માથે દોઈ લડ્યા નરબક્કા મહાદેવ નામધારી. જંગમાં ઘેરી ગયા સંગદાર જલ રાણા માથે ધરી રાત ધરી રાખ્યા નિજામ રાણા ધરી દલ વાર મારા રાણા વારી કરી માના આવી દીયા મોગલોની માથે જાલામાં. રાજાને હાજર લઈ આલ્યો પણ મન લાડો રાણવા સવાર સાબે તો કરા રન તો ચપ તારો વારા કરે. ચોતે પ્રલંબા જુગ તંબા ગાન અંબા ગીસની વદનમ જડંબા ચંદ્ર બંબા તેજ તંબા દુખની ઓતે ઓતે આ ડાયરો जैत जैत जगमान जैत कारण सब कर नहीं जैत परन बंदा जैत कारण और सत्य जैत बुद्धि गुरु जैत बुद्धि गुरुदेव दत्त वायु वरदाई जैत गात करनाथ पिंड ब्रह्मांड उपाय अवलोक लोक जात अखिल करुणी असुर वट कालिका करह सहाय सब हम थोर परसमान जय जगदंडे ज्वालिका समान जय जगदंडे गए दिगर डर गए नजर हार हार कर निर्बल गोल चक चल गए विचल हिल गए चला तल गिर गए चल पल गए टूट चल गए व्योम तल लटल सुमंडल ओ अंचल दधि हल बल कल मलत चरा चर कोप से मा पट सट मन मोद चरक चरदीस कोप कर मसूर सरक मा तोम निकर कर मा तोम निकर कर मा तोम निकर कर खड़क तर्क मा तोम निकर कर खड़क करूं छूं वक्त कपरे कास में कड़क तनु जग जोर गाव्यो तार कटक डर धम धमे अब पार करवा आज अंबा आवजे वक्त આ તો માની વંદના થઈ પણ એક સંતના ધૂણે જ્યારે મળ્યા છીએ એવી ઘણી વાતો હું કહી શકું પણ
સામે મારી સામે ક્ષત્રિયો કણા છે એટલે એક પ્રસંગ મારે કેવો છે. ભક્તિ બધા કરે, કર્મ બધા કરે, ભગત બાપુ કહે, પણ કર્મે કર્મે ફેર હોય. ચારણની ભક્તિમાં ચારણને 4 દિવાલના મઢની જરૂર ન પડે. ચારણ ભક્તિ કરે તો ઈ તો બે નદીઓ આમ હાલી જતી હોય ઈ એના ફળા બની જાય, બે ઝાડવા આમાં ઊભા હોય ઈ એના ફળા બની જાય. અને આખા બ્રહ્માંડની પ્રકૃતિની હાથે રહી રહી અને ચારણોએ માની ભક્તિ કરી. અને રાજપૂતોને વધારે ભક્તિ કરવાની જરૂર ન પડે. જેથી એવો વખત આવે કોઈ કાફર કવતરીની માથે નજર નાખે, ખાલી ઘાસ ખાતી વાળી નહીં, કોઈ બેન દીકરીની ઇજ્જતની માથે જેથી આમ નજર નાખે અને તેદી ઠીંગાણાની માલિપા બોટીએ બોટી થઈને વેતરાઈ જાય. આ મજા છે. માં દર્શન દે. વાત એની કરવી છે એટલે જેથી કવત્રીની માથે જેથી હાક પડી તેથી વાગડમાંથી એક એક એવા સુરવીર જેથી ઊભો થયો છે. એમાં વર્ણવો પરમાર હોય તો ભલે, પણ મારે વાત એક એવી અજાણી વાત તમને કરવી છે જે તમે ભાગ્યે જ સાંભળી હશે. બરાબર હવારનું ટાણું ધીરા 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 નારણ છે ઈ ઉદિયાચરના ઓરડેથી નારણે કોર કાઢી અને ભલે ઉગા ભાણ તિહારા ભામણા મરણ ધીણ લગમ રાઉત ઈ બરાબર પીરું થમરા કંજવારું છે. ભાણે પોતાનું ધરતીના પડની માથા જાડા કરતો પાથરી દીધું. એવા ટાણે અમદાણાની બજારની માલિપા અમદાવાદની બજારની અંદર એક માણસ છે હાલ્યો જાય છે, પણ આંગલું પેરલ, દોરણાનો ચોરણો પેરલ, ચોરણાની માથે ડબલ ફેટ વારલ, ફેટની અંદર એક બાજુ જમીજો ઝૂલી રહ્યો છે, એક બાજુ તલવાર ઝૂલી રહી છે, અને હાથની માલિપા ફરસી છે કુવાડી ઈ લઈ અને માણસ સડાપ 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 ડગલા દેતો જાય. પણ દાદા હુરજની સામે એનો રાજપૂતાઈનું તેજ કંઈક નોખું લાગતું હતું ભાઈ. આજ ઈ બરાબર માણા હાલ્યો જાય એમાં સામેથી એક ગાયનું થોડીને આવું પાછળ માણા થોડ્યો આવે છે કે એ ભાઈ ઓલી ગાયને જરાક આમ પાછી વારજે ને. હવે આ ગામડાનો ફોડુરો માણા ઈ ગાયને પાછી વારી દીધી ભાઈ. અને એ બજારની માલિપા વાણિયાની જ્યાં દુકાન હતી એ દુકાનના કાટ 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 કરતો પગથિયા ચડ્યો ઈ માણા. જઈને કીધું કે જય માતાજી, તો કે જય માતાજી. વાણિયા સામે જય માતાજી કર્યા. ઈ પણ દેશી પાઘડી દેશી ચોરણો ઈ બધું જોઈને કીધું કે પેલા તો પહેરવે હે માણા ઓળખી જતા ને કે કઈ બાજુ વાગડ બાજુ થી આવતા લાગો. તો કે હા વાગડ બાજુ થી આવું છું. કે શું નામ? તો કે નામ મારું કરશન પરમાર. કેવા? તો કે રાજપૂત છું, ક્ષત્રિય છું, રાજપૂત છું. એમ? તો કે હા. કયું ગામ? તો કે કાનમેર ગામ. તો કે ભલા માણા તું રાજપૂતનો દીકરો અને આ ગવત્રી જાતિથી અને તે એને વારી અને કતલખાને મૂકી, રાજપૂતનો દીકરો થઈ ગવત્રીને કતલખાને મૂકશો? તો કે માફ કરજો શેઠ, મને ખબર નથી, પણ હવે જાઓ, હું તમને વચન આપું છું, હું રાજપૂતનો દીકરો તમને વચન આપું છું કે એક ગવત્રી પાછી વારી છે કતલખાને, હવે જો એના બદલામાં 150 બીજી ગવત્રી છોડાવું નહીં તો હું કરશન પરમાત વાગડનો રાજપૂત નહીં. ભલા મને આ મારી પ્રતિજ્ઞા છે. ઉતરી ગયો પગથિયા. જે હથિયાર પટિયાર ફેરા હતા એ છૂટા કર્યા. હે કાથની માલિપા જેને કહેવાય ફરસી લઈ લીધી, હે કાથની માલિપા તલવાર લઈ લીધી અને સડાપ સડાપ સડપ ડગલા દેતો 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 એ રાજપૂત હાલ્યો ગયો. પણ લાગતો તો કેવો કે ચોટીલાના ડુંગરાની માથેથી ભગવતી
બે હાથમાં ખડગ લઈ અને ચંદ અને મૂંડને ચોડવા માટે જેમ ભગવતી રણ મેદાનની માલી પર ડગલા દીધા હોય, હબંકીય વાહન કી એસી આંખ દુતાડીય વાગીય ડમક ડાક ગતિ કીય ક્રોધ ભુદાય 18 ભુજંગ કરમ દિલે ભાર અને હલકીય વ્યોમ કીય એસી હુક ભૂતકીય જાણ પરલે નડ ફૂક ધ્વનિ રણ શંખરો હિંગ ધમક તપી સબ ચડી સુઅંગ તમક ભગવતી ઉતરીયો મંડ્યો એક પછી એક ઘા કરવા અડ પડે ઝીંક માથી ચૌક ઘટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત બૂક ફે ફરા ફાર અને હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબાંત અને તડ તડત ખેંચ મચવાય ધંધ 18 દુશ્મનોનો ઘાણીઓ વારી અને 150 ગાયું જે બાંધ્યું હતું એના દોરડા કાપી અને અમદાવાદની બજારમાં અમદાવાદની બજારમાં છૂટી કર્યું ગાયું ને ભાઈ વાગડના એક રાજપૂતે. અને તે વખતમાં નવાબી શાસન અને ખબર પડી કે આપણા કતલખાનાની ઉપર કોક વાગડનો રાજપૂત ત્રાટક્યો અને પોલીસ દોડી ભાઈ પાછળ પકડ્યો માણા. ભગવાન ક્યારે આવે? સંત કોને કહેવાય? નકરે જીતેલામ કરે. જો ભગવાન આવી જતા હોય તો કોઈ કાંઈ કરે જ નહીં ભાઈ, બેઠા ઈ જ કરે. 6 મહિના બેસી જાવ સાઈડમાં. ભગવાને ના આવે ને માતાજી ના આવે, ઈ તો એમ કે ગવત્રી માટે, દેશ માટે, ગામ માટે, ધર્મ માટે તમે 2 ડગલા હાલો ને તમારી સામે જો 10 ડગલા ના હાલીએ ને તો અમે દેવ ન કહેવાય. ઉવા કરીને બધા દેવ આવે ભેગા. પકડ્યો પોલીસે ભાઈ ને તે વખતનું તો એવું શાસન, નાના એવા ગુનામાં ફાંસીનો હુકમ થયો ભાઈ. એને ફાંસીનો હુકમ કરવામાં આવ્યો. ફાંસીનો ગાડીઓ તૈયાર કરી અને જે એમનો સમય હતો એ સમય પ્રમાણે એને ફાંસી આપવા માટે લઈ ગયા અને બરાબર ગળાની અંદર આમ ગાડીઓ નાખી અને આમ જે ફાંસી દેવાની તૈયારી કરે પણ ફાંસી આવી નહીં. એટલે કઈ કોતક દેખાણ્યું એને. 1 વખત 2 વખત 3 વખત જ્યારે ફાંસી ના આવી એટલે નિયમ છે કે 3 વખત ફાંસી ના આવે એટલે પછી એને ઉતારી મૂક્યો. એનો પછી આગળ જે ફેસલો કરવાનો થાય ઈ. અને 3 વાર ફાંસી ના આવી એટલે નવાબને કોકે સમાચાર દીધા કે આ માણસ છે, આને આ ગુનો કર્યો છે પણ આને ફાંસી આવતી નથી, તો આનું કારણ શું હોય શકે? પણ નવાબ પણ એવો, એને કીધું કે જે કારણ હોય હવે એને છોડી મૂકો પરો, એને છોડી દો પરો, એને આપણે કાંઈ વધારે બોલાવો નથી. 1 વખત મારી સામે એને લઈ આવો. કચેરીની માલી પર સડાપ ડગલા દેતો, ખણાનાક બેડિયું વાગતી આવે, બેડિયું નાખેલી એને. એ બેડિયું વાગતી આવે અને કરશન પરમાર નામનો ખુખાર રાજપૂત છે આમ નવાબની સામે આવીને ઉભો રહ્યો. આવી કીધું કે ભાઈ આની બેડિયું પેલી ખોલો. બેડિયું ખોલવામાં આવી અને તેથી નવાબે 2 હાથ જોડીને કીધું તું જે હોય તે મને કઈ ખબર નથી, પણ મેં તારો દ્રોહ કર્યો છે. પણ મને એક વાત કહેતો જા કે આ તને ફાંસી દેતા હતા ઈ તને ફાંસી આવતી કેમ નથી? ત્યારે ઈ રાજપૂતે એમ કીધું કે નવાબ, તને વિશ્વાસ આવે કે ના આવે પણ મને એવું અંદરથી આત્માથી એમ દેખાતું હતું ફાંસી આવી છે કે નથી આવી મને ખબર નથી. હું તો આંખું બંધ કરીને બેઠો હતો, આંખું બંધ કરીને ઉભો રહી ગયો હતો અને પછી તારા માણસોને જે કરવું હતું એ કર્યું. પણ મેં જ્યારે આંખું બંધ કરીને ત્યાં મને એમ દેખાતું હતું કે મને જ્યારે આમ ફાંસી આપે ત્યારે મારી નીચે ગાય આવીને ઊભી રહી જતી હતી. ભગવાન કૃષ્ણ, રામ, મહાવીર, જીસસ, બુદ્ધ, પેગંબર જેને માનતા હોય એ આમ જ્યારે ધર્મની માટે આ ઊંડ તમે કાંક કરીએ ને તેથી ભગવતી ને ભગવાન આવે છે, બાકી નકરી રાડ્યું રાખે નથી આવતા. હા, અને અહીંયા ક્ષત્રિયો વધારે છે એટલે મને એકાદ પ્રસંગ યાદી થાય. આ કેમ કે વાર્તાનો માહોલ બંધાઈ ગયો છો. હા, બાકી ગાયા કરું તો હું ગાયા રાખું એવું કઈ નથી. પણ કચ્છનું એક પાદર રુજુક વેડા અને ધીરા ગાડાની માલી પાસે એક માણસ હાલ્યો આવે છે. ગામને પાદરે આવ્યો એટલે એક ઓટાની ઉપર એક માણસ બેઠો હતો. એને જઈને પૂછ્યું કે ભાઈ આ ગામ? તો કે આ ગામનું નામ નાગડચક. એમ? તો કે હા, તો હું ચારણ છું.
અને કોક જો રાજપૂત કોક ગરાસિયાનું અહીંયા કને ખોરડું હોય ને તો મારે રાતવાસો કરવો છે. અહીં સામે જે ખડકી દેખે ને ત્યાં કને હાલ્યા જાઓ, ત્યાં અમારા ગામના બહુ સમૃદ્ધ સાંગાજી ગોળ કરી અને રાજપૂત રહેશે, ત્યાં હાલ્યા જાઓ. હવે મૂરો ને અંદર ખાર હતો કે આ હાંગો ગોળ છે ને એ ગરીબ રાજપૂત હતો, એને મૂર અંદર ખાર હતો કે આખા ગામના ઢોરા સારે ને હું ગામનો કોટવાર છું અને મારા ઢોરા સારે એની વ્રત કેમ હાંગો ગોળ મારી પાસે હાંગોજી ગોળ માંગી લે એમ. ને આજે આ રાજસ્થાનનો ચારણ છે એની સામે જો એને જો ભૂંડો ન લગાડું તો હું કોટવાર નહીં. અને આવ્યો ભાઈ ચારણ બારે આવીને હાથ દીધો કે હાંગાજી, એ બાપ હાંગાજી બારે આવ્યો. પણ મેલે ખેલે લુગડે માલ થારી માણા, બે હાથમાં કડા સિવાય કાંઈ સંપત્તિ નહીં. અને હાંગાજી ગોળ નામનો રાજપૂત છે એ બારે આવ્યો કે ચારણ દેવ, તો કે હા સાંગાજી ની ડેલિયા પોતે ને, તમે સાંગાજી પોતે? તો કે હું સાંગાજી નહીં પણ હું હાંગો ગોળ છું, હું રાજપૂત છું. આવો બાપ આવો તમે. ચારણ અમારી ઘરે ક્યાંથી એમ આવકારી અને બથ ભરી ગયો. ચારણ ને લઈ ગયો અંદર, પોતાની પાસે જે તૂટલ ગોદડી હતી એ પાથરી દીધી ચારણ ને. ચારણ બધું સમજી ગયો કે હવે આ રાજપૂત ને ભૂંડો ન લગાડાય, આ રાજપૂત ને ઉજળો કરી દેખાડવાનો હોય. ઈ માંગી અને બુઢી રાજપૂતાણી છે ઈ માંગી અને તેલ ને લોટ ને લઈ આવીને રસોઈ તૈયાર કરી અને ચારણ ને જમાડ્યા. ચારણ ને સાંગોજી બે વાતો કરતા 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 એવી વાત કરે કે હે દેવ તમે કોણ ને આમ આ બાજુ ક્યાં નીકળ્યા છો? તો કે નામ મારું ઈશ્વરદાન છે અને હિંગળાજની યાત્રાએ જાઉં છું. કે ઓહો જેને દુનિયા ઈશ્વરાસો પરમેશ્વરા ઈશ્વરદાસજી પોતે તમે? તો કે હું તો માણસ છું ભાઈ, ઈ તો ઈશ્વરા પરમેશ્વર ઈ કહેતા હું તો માણસ છું. કે હે દેવ ઓલા બ્રહ્મભટ્ટને તમે જે મારવાની કોશિશ કરેલી ની શું વાત ઈ તો જરાક કરો. ત્યારે ઈશ્વરદાસજી કીધું કે હા ભાઈ હું જામનગરની કચેરીની માલી પાસે જ્યાં કવિતા હું બોલતો હતો ત્યાં ઓલા જામને જ્યારે મોજના તોરા છૂટે અને ઈ પિતાંબર ભટ્ટની સામું આમ જોવે ત્યારે પિતાંબર ભટ્ટજી છે આમ માથું હલાવીને કે કવિતામાં કાંઈ નથી. એવું 2-3 વખત બન્યું ને ભાઈ, પછી મને એમ થયું, ઈશ્વરદાસજી વાત કરે છે કે મને એમ થયું કે મારી કવિતા હારી છે, રાજાને મજા આવે છે, અમને લાખ પસાવ કે કરોડ પસાવનું દાન પણ જડી શકે, પણ આ બ્રાહ્મણ છે ને ઈ નડે છે, આને ટૂંકો કરી નાખવો જોઈએ. અને બરાબર હાન ટાણે જઈ અને ઈ તુલસીનું મોટું ઝાડ હતું, હું જઈને ઉભો રે ઉઘાડી તરવારે ભાઈ. ત્યારે લાંબા ચોટલારો ઈ બ્રાહ્મણ છે ઈ હિંડોળાની માથે કૂતડું ઘીંચી રહ્યો હતો. મેં થોડી વાર ઉભા રહી અને એમની વાતો સાંભળી. ત્યારે પિતાંબર ભટ્ટજી ગોરાણી માને એમ કહેતા હતા, ગોરાણી સાંભળ્યું? તો કે હા. તો કે એક પાતળી જીભ વાળો ચારણ આવ્યો છે, શું એની કવિતાઓ છે? એની કવિતાઓ છે અમૂલ્ય કવિતાઓ છે, પણ હું જરાક એને અન્યાય કરતો હોય એવું લાગે છે. તો કે એવું કેમ? તો એને જે જોતું હોય દાન તમારે અપાવી દેવાય ને. તેથી પિતાંબર ભટ્ટે એમ કીધું કે ગોરાણી કવિતાથી રાજા રજવાડાઓના વખાણ કરી, રાજા રજવાડાઓની બિરદાવલી કરી અને એ લાખ ને કરોડ પસાવમાં અટવાયેલ છે. જો આ કવિતા અને આ વિદ્યા જો ભગવાનની સામે મળે ને તો ભગવાનને ઉતારે ભાઈ, એવો ચારણ છે હો. અને આટલા શબ્દો જ્યાં મહાત્મા ઈશ્વરદાસજીના કાને પડ્યા ને ત્યાં તો બધું વેર ઝેર બધું ભૂલાઈ ગયું. હાથમાં જે તલવાર હતી એ પિતાંબર ભટ્ટના પગમાં મૂકી અને હરિરસ નામના ગ્રંથનો પહેલો દુહો લખ્યો કે લાગા હું પહેલો લડી પિતાંબર કુરુ પાય ભેદ મહારસ ભાગવત અને પાયો દેણ પછાય. આવી વાતો કરતા 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 ચારણે વાત કરી કે હું 12 મહિને એક જ વખત માંગુ ને આજ મારે તારી સામે માંગવું છે, તારી પાસે માંગવું છે. જો રાજપૂતના દીકરાને ચારણ ઉજળો કરવા માટેની વાત કરે છે
કે મારે તારી પાસે માંગવું છે. કે બાપા મારી પાસે તો છે શું ને તમે માંગો એ હું દઉં. અરે તમે ચારણ કદાચ માંગતા હોય ને તો અત્યારે હું મારું માથું ઉતારી દઉં, એનાથી વધારે તો કઈ છે નહીં, પણ મારી પાસે હોય ઈ માંગજો બાપા. તો કે તારી જે આ ધાબડી છે, જે કામડી છે ને એ કામડી મને દે. કે આ તૂટી ગયેલ કામડી તમે કરશો શું? તો કે એને હું પાથરી એની માથે બેહી અને હરિભજન કરી, બીજું મારે એ કામડી કરવાનું શું હોય? તો કે આ કામડી નહીં, આ કામડી બહુ ફાટી ગઈ છે ને દેવ તમને દેવાય નહીં. એક કામ કરો, તમે હિંગડા જઈ અને પાછા વળો ને ત્યાં સુધીમાં હું કામડી તૈયાર કરી રાખીશ બસ. તો કે ભલે. ચારણ છે હિંગળાજની જાત્રાએ નીકળી ગયા ને આ બાજુ હરિસમણ તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર નો તાર લાગ્યો હાંગાજી ગોળને ભાઈ. અને ધીરે 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 કામડી મંડ્યો તૈયાર કરવા. કામડી તૈયાર થઈ ગઈ ને એમાં એક દી ની વાત છે, બરાબર મેઘ છે ગાંડો થઈ ગયો છે ધરતીની માથે. કાળા વાદળાના હાથ હાથ પડને વિધિ ઈશાની ખોપરાની માથે સોપ કડાક થાણા નાના 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 વાડા ડાડા ડાડા છમ કરતી વીજળી મોટી ત્રાટકવા. થોડી વારમાં તો ચડ્યા ઘસાડી વાદળના કાળા દોબેડા ગંબાર જોહે દસ બોતર રાધી માથે ગુજર્યા દરાર જીંગોરા મોરલા માથે વાહારી મંડાડી જડી એક તારા મેઘ રાજા મંડાણા કપાર તાંતો બ્રહ્માંડ રે ગીદ્રવાડા પડતાડા પાણીવાડા હાથી હોઠ વાડા ગાળા મંડાણા ગિલોડ તાંતો ડગા વાળા થક્કા ગાળા નદી નાળા ફાડી નાખ્યા અને હડા માથે જડા જડા ફેલિયા ગતોડ ગધાવાડા તહેપાડા સરિતા જોરમાં હાલે પાણીવાળા ખડકારા એક તારા પાટ નદીયું છે ગોડા કોકડા છે સમુદ્રની માલી પર હડુ કરતી મંડી નાખવા. અને નદીના કાંઠે બેહી અને જ્યાં ઉતરવાની તૈયારી કરતો તો સાંગોજી ત્યાં એવડો બધો લોટ નદીનો જોયો ને કે આમાં તો કેમ કરીને ઉતરવું, થોડુંક પાણી આશરે તો હમણાં ઉતરું. એ થોડુંક પાણી આશર્યું એવું લાગ્યું એમને અને વાછરડા મોર હાકી દીધા અને એક વાછડાનું પૂંછડું પકડી અને હાંગોજી ગોળ પોતે એની લારે હાલતા થયા. ઈ જાતા 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 ઈ છેલ્લો વાછડો જે પોતે પકડી રાખ્યો તો એમાં બરાબર માથેથી પાણીનો ગોટો આવ્યો અને હડુ કરતા હાંગાજી લીધા બેરા. પણ બાર જે કિનારે માણસો ઉભા હતા એ જાય ઓ જાય ની રીડિયા મંડ્યા પડવા. ત્યારે કીધું કે હું તો જાઉં છું. એ મરતા મરતા હાંગોજી બોલતા ગયા છે કે હું તો જાઉં છું પણ મારી કામડી તૈયાર છે. ઈ ઓલો ચારણ આવે ને ઓલો કવિરાજ આવે ને ઓલા મહાત્મા ઈશ્વરદાસજી આવે ને મારી કામડી દઈ દેજો નકર હું અવગતે જાય. વિચાર કરો, મોતના મોંમાં એને પોતાના જીવની રીડિયા નથી નાખ્યા કે મને બચાવો મને બચાવો. એને હું કીધું કે ચારણને મારો વચન ન જાવું દો, હાંગોજી ગોળ જાય તો ભલે જાય. ઈ મારી કામડી છે, ઈ મહાત્મા ઈશ્વરદાસજીને દઈ દેજો. આ બાજુ મહાત્મા ઈશ્વરદાસજી છે હિંગળાજની યાત્રા પૂરી કરી અને વરી પાછા નાગરચાળાના પાદરમાં આવ્યા અને હાંગાજી ગોળની ખડકી આવીને ઉભા રહ્યા કે માં. ત્યાં તો હાંગાજીની માં હતી, એમને દરવાજો ખોલી અને કવિરાજને અંદર લીધા અને બરાબર જમવાનું જ્યાં ટાણું થયું ત્યાં કીધું કે હાલો કવિરાજ કરો હરિહર. તો કે હાંગોજી ક્યાં? હાંગોજી આવે એટલે અમે બે ભેડા બેહી અને જમશું અને એને પાસેથી મારે કામડી લેવાની છે. એ કામડીનું દાન હું લઈ લઉં. કે ઈ બારે ગયેલ છે કવિરાજ આપ જમી લ્યો. તો કે નહીં માં. સાચું ગયો. તારે કીધું કે ઈ તો તમારા માટે કામડી તૈયાર થઈ ગઈ હતી પણ એક દી પાણીના વેણમાં તણાઈ ગયો છે અને હવે આ દુનિયામાં નથી. કે કઈ જગ્યાએ તણાણો? ઈ રાજપૂત નો હોય. કે શું વાત કરો? તો કે રાજપૂતના દીકરા તો એક વખત વચન દે ને એટલે પાડવા માટે કદાચ મરી ગયો હોય ને તોય પાછું લેવાની આ ચારણમાં ત્રેવડ છે. ક્યાં મરી ક્યાં તણાણો છે દેખાડો મને. એ નદીને કાંઠે આવી અને માએ આંગળી સીધી કે આ નદીના વેણની માલી પર મારો હાંગો છે જાતો રહ્યો છે કવિરાજ. અને સાહેબ વિજ્ઞાનના બાપની તાકાત નથી હો આ વસ્તુને કઈ. અમુક ને તો હાવ પછી લારે જ પડી દો. આ મારા મગજમાં બેસતું નથી. પણ ગધના તાર મગજ જ ક્યાં છે? આ કઈ મગજની વાતું છે? આ તો હૃદયની વાતું છે. ઈ બરાબર આમ નદીને કાંઠે આવીને કીધું કે એ હાંગાજી, એ રાજપૂત, તું રાજપૂતનો દીકરો થઈને વચન ભૂલી જાય મને ચારણને પોહાય નહીં.
હાલ તારી કામડી દઈ જા મને, હું તારી કામડીનું દાન લેવા માટે આવ્યો છું. તેથી ઇતિહાસ સાક્ષી એમ પૂરે છે કે ઈ નદીના વેણમાંથી હાંગોજી છે 4 વાછરડા અને હાંગોજી પોતે આવ્યા, પોતાના હાથેથી કવિરાજને કામડીનું દાન કર્યું અને પાછા એ પાણીના વેણની માલિપા હતાઈ ગયા. જીવતા તો સંબંધ નિભાવે, પણ આ ક્ષત્રિયો અને ચારણોના ઈ સંબંધ છે કે મર્યા પછી પણ નિભાવે. જેઠાણાના પાદરમાં આયભલવાડાની પાસે આવી અને એક ચારણે કીધું હતું કે ચાંપાને કયો મને ઘોડો દે. તો કે હે કવિરાજ ગાંડો થામાં, ચાંપરાજને મર્યા ને કેટલા દી થઈ ગયા, હવે ઘોડો શણગારી તમને દઈ દઈએ, એમાં શું છે? હવે એમાં ચાંપો આવીને દે ને એવી વાત કરવાની તમારે ક્યાં વાતની જરૂર છે? તો કે ના, ઘોડાનો ભૂખો હું ચારણ નથી, મને તો મારો ચાંપરાજ આવીને દે તો જ હા, નકર ના. તો કે કવિરાજ ભૂખા થાય છો, હમણાં ખાઈ લે હો, નકામી તમારી ફજેતી થાય. તો કે ના 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 ના, મને તો મારો ચાંપો આવીને જો ઘોડો દે તો મારે લેવાનો છે, નકર આ ધરતીની માથે આ ચારણનું કાંઈ કામ નથી, મારે મરી જવું છે. અંજણનો ત્યાગ કરી અને ચારણ હું તો અડધી રાતે ચાંપરાજ વાળો છે કવિરાજને સપનામાં આવીને કીધું કે કવિરાજ સવારે ડેલી ડાયરો તૈયાર થાય, અમલ પાણી લે અને એ વખતે તમે જાજો અને તેદી હું તમને હાથો હાથ દેવા માટે થઈને આવીશ. ઘોડો તમને જે હું બોલ્યો છું તે હવારમાં બરાબર ડાયરો ભરાણો, પણ અમલિયા રજપૂતિયા જગ મે અમલ કરત, બિના અમલિયા રજપૂતિયા નાહક નામ ધરત. બિલ્લી જો પીવે તો સાહનું કો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. એ કાઠી ડાયરો છે હામ હામે કહુંબાની અંજળીઓ લઈ રહ્યા છે. એમાં બરાબર ચારણને આવતો જોયો એટલે એ બલવાડાએ કીધું કે જો ચારણ આવે કે થતા ને આમ છે તેમ છે, ચાંપરાજ આવે તો જ લઈ. હવે ઘોડો તૈયાર કરો ને, કવિરાજ આવે રે ભૂખા જ્યાં છે દઈ દ્યો. હવે એને ચારણ આવીને ઉભો રહ્યો, આવીને ડાયરામાં કીધું કે ઘોડો તૈયાર કરો. કે બસ કવિરાજ થાકી ગયા. તો કે ના, થાકી નથી રહ્યો, મારો ચાંપરાજ મને દેવા આવે. કે અરે 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 કવિરાજ રેવા જો. તો કે ઘોડો તૈયાર તો કરો. હવે મૂરો એને એમ જ ભરાલું કે આ ચારણ હવે થાકી ગયા છે ને, હવે ઘોડો દેહું એટલે લઈ જાય. લ્યો ચાંપરાજ ના આવ્યો, દેવ ઘોડો હું હાલ્યો. હજી વાત કરે, ઘોડો આવ્યો અને આમ બરાબર જ્યાં સૂરજ દાદા નારણની સામુ આમ નજર નાખી ત્યાં તો સૂરજના પૂંજ હમો ઈ ચાંપરાજ છે સૂરજના તેજમાંથી જાડા કરતો ધરતી માથે ઉતર્યો ભાઈ, અને ઘોડાની વાઘ પકડી અને ચારણના હાથમાં દઈને કીધું તો કવિરાજ લ્યો આ મારું દાન સ્વીકારી લેજો, અને આજ પછી કોઈ રાજપૂતની આવી પરીક્ષાયું ન કરતા, નકર બધા રાજપૂત આ પૂરું કરી શકે એવા ન હોય. કહેવાનો મારો અર્થ જેમ પેલા વાત કરી કે જે રીતે અરસપરસ જે આપણે એકાબીજાની હાથે જે ગૂંથવાયેલા છીએ ને, એમાં તમારે હું મેં કીધું એમ કે 1-2 આવેદન પત્રો તમે દો તો કઈ ભૂંડા નહીં લાગો. આ વાતો છે, અને આવી તો કેટલી હું વાગડની વાતો કરવા તો પછી રાતુની રાતું ટૂંકી પડશે, પણ કલાકારો ઘણા છે એટલે મારે થોડી વંદનામાં આઈની વંદના કરી અને પછી હું આગળનો દોર સોંપી દઈ. વાગડ વસનારી દેવ દુલારી રણને કાંઠે રહેનારી, વાગડ વસનારી દેવ દુલારી રણને કાંઠે રહેનારી, પરગટ પર જાની કાયગ માણી ગોતર નાના સંધારી, માને નાની કે હૈયા હર કે મૂર્તિ માં મંગલકારી, તો તારા કચની રાય રવેજી ધરજે કાને તામારી માં ધરજે કાને તામારી.
થી સમજાવી વળી કુંક બોલાવા કાંડવ કેરા પોગી જાતી પરબાવી તો તારા કચ્છની રાય રવેજી ધરજે કાને તમારી માં ધરજે જાજ ઘરાણા જગડું સાના સાધ કર્યો તો સમદરમાં રમતે રમતા ગાત હલાવી તારી લીધા તત પરમાં તોય નીર નીકળતા કર કંકણથી ભેદ છે ભોગો ભારી ધરા કાચની રાય રવેજી ધરજે કાને તામારી માં ધરજે કાને તામારી हाथ पूरे से हकदा मां वायु ने भी हामो देती चार गाम जोकी तारी रव जेसड़ा तंबो टावरी हाथ पूरे से सतधारी चारण लक्ष्मण ने भेरे रेजे मांदड़ वाली मामारी राय रवेजी धरजे काने तामारी मां धरजे काने तामारी मां धरजे तामारी मां धरजे काने जगदंबे मातनी